પ્રાંત કચેરી નલિયા ખાતે આજરોજ સંકલન બેઠક યોજાઈ। નાયબ કલેક્ટર શ્રી કે.જે. વાઘેલા સાહેબ તેમજ ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ હતી। આ સંકલન બેઠકમાં દરેક કર્મચારીઓને કચેરીના કર્મચારી જોડાયા હતા, જેમાં માનનીય ધારાસભ્યશ્રીના સૂચન મુજબ ડેમના દરવાજા ગેટ રિપેરિંગ કરવા, આનુષંગિક બાબતોની તથા ઓવરફ્લો સબબ ગેટ સંબંધિત દરખાસ્ત સંબંધિત વિભાગોને સત્વરે રજૂ રાખવા તથા અંગે જરૂરી આયોજન કરવા સંબંધિત અધિકારીશ્રીને જરૂરી સૂચન કરવામાં આવ્યું। કચ્છ જિલ્લામાં નવા શિક્ષક ભરતી સબબ જાગૃતતા ફેલાવવા, ખૂટતા ઓરડા અંગે દરખાસ્ત રજૂ રાખવા વીડીઓશ્રીને માનનીય ધારાસભ્યશ્રીએ સૂચન કર્યા। ગ્રામ્ય પ્રસ્તાવના બાવળ દૂર કરવા તથા કેટલાક દૂર કર્યા તેની વિગત રજૂ રાખવા આર&બી પંચાયતને સૂચના આપવામાં આવી। પંચાયત દ્વારા પાણીના વહેણમાં બાવળની સફાઈ હાથ ધરવા માનનીય ધારાસભ્યશ્રીએ સંબંધિતોને સૂચન કર્યું। નલિયા ગામમાં આવેલા તળાવ રસ્તાની બાજુમાં આવેલ બાવળની સાફ સફાઈ હાથ ધરવા સંબંધિતને સૂચન કર્યું। નુધાંતળ રબારીવાસ વચ્ચે બાળકને 200 મીટર હાલી અને શાળાએ જવું પડે છે તે બાબતે આર&બી પંચાયતને જરૂરી આયોજન રૂટ પર કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું। પશુ રસીકરણ અંગે નિયમ અનુસાર કાર્યવાહી થવા સૂચન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। એટલે આ સંકલન મિટિંગ હતી અધિકારીને આપણે અધ્યક્ષમાં, તો મુખ્ય પ્રશ્ન અમારા જે અત્યારે રોડ સાઈડ ખાડા જે જાણી પટ્ટી એ બધી હતી, પછી આરોગ્યનો જ્યાં જ્યાં પૂર્તિ કરી છે એના સિવાય ખાસ કરીને લાઇટ જે હજી અર્જન્ટ હોસ્પિટલ છે કે અમુક ગામડામાં જે લાઇટ બહુ ફોલ્ટ હોય છે, એના કારણે ખેડૂતને બહુ તકલીફ છે, તો સૂર્ય યોજના જે આપણી છે એના માટે હજી શરૂ કરવામાં ચૂકમ નથી, ખાસ એના માટે। એના સિવાય જે 1 થી 6 સુધી પ્રાથમિક શાળાના ઓરડા બાકી છે, તો ક્યાં ગામ બાકી છે અને એની જલ્દી દરખાસ્ત મોકલે, એ પછી પંચાયતોના જે કામ અધૂરા છે એ પૂરા કરવામાં આવે। એના સિવાય આંગણવાડી જ્યાં જ્યાં કામ બાકી છે ત્યાં જગ્યા નથી તો એની પણ રજૂઆત કરવામાં આવી। એના સિવાય જે ડેમોના કેનાલોના કામ છે એ આ ચોમાસા પછી જલ્દી થઈ જાય, જેનાથી ખેડૂતને પૂરું પાણી મળી શકે, પાણી બગડે નહીં, એટલે આ બધી। તો એના સિવાય જે ફોરેસ્ટ વિભાગમાં જે સગડીઓ જે હિન્દુ સમાજ માંગણી કરતી હોય અગ્નિ સંસ્કાર માટે, તો અત્યાર સુધી કેમ નથી આવી, એ સગડીઓ પણ તાત્કાલિક બધાને મળે અને ખેડૂતને જેને રોપાવાળા માગતા હોય એ રોપા પણ એને મળવા જોઈએ। તો અનેક પ્રશ્નો આ બધા, પછી દારૂનો પ્રશ્ન હતો,